નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિષય હિન્દી છે, એની અંદર પાઠ છે 6 સુબહ. સુબહ એ તમને બધાને ખબર હશે કે સુબહ એટલે શું? સુબહ એટલે સવાર. એક આ પ્રસંગ કથા છે, એ આપણે જોઈએ. અહીંયા એક પ્રસંગ કથા એટલે શું કે પ્રસંગનું વર્ણન કરેલું હોય એવી કથાને શું કહેવામાં આવે? પ્રસંગ કથા. તો હવે આપણે पहला विषय प्रवेश જોઈ લઈએ। પોલિયો की बीमारी से बच्चे विकलांग हो जाते हैं। પોલિયોની જે બીમારી છે એનાથી બાળક છે એ વિકલાંગ થઈ જાય છે। પહેલાનો સમય હતો ત્યારે પોલિયોની બીમારી બહુ ખતરનાક કહેવામાં આવતી હતી કે જેના કારણે પગથી નીચેનો ભાગ છે, કમરથી નીચેના ભાગમાં ત્યાં જે બાળક હોય છે એના પગનો વિકાસ થતો નથી અને અપંગની જેમ ચાલે છે। તો અત્યારે પોલિયોની રસી તમે બધાએ પણ લીધી હશે। તો પહેલાના સમયમાં એનાથી ખૂબ અસર પડતી હતી બાળકોના વિકાસમાં ને એમ, એટલે અત્યારે સરકાર આપણને પોલિયોની રસી ફ્રીમાં આપણને બધાને આપે છે। પોલિયો की बीमारी से बच्चे विकलांग हो जाते, એટલે પોલિયોની જે બીમારી છે એનાથી જે હોય છે બાળકો એ વિકલાંગ થઈ જાય છે, अपाहिज થઈ જાય છે। बच्चों को इस बीमारी से बचने के लिए उन्हें पोलियो की दवा पिलाई जाती है, એટલે કે બાળકોને એ બીમારીથી બચવા માટે પોલિયોની દવા પીવડાવવામાં આવે છે। इस सच्ची घटना में पोलियो विकलांग बालिका रेशमा अपनी सूझबूझ और साहस से काम लेती है, એટલે કે અહીંયા એક સાચી ઘટના આપણને બતાવવામાં આવી છે। અને પોલિયોથી એ જે છે બાલિકાનું નામ શું છે? રેશમા। એ વિકલાંગ એટલે કે અપાહિજ છે અને પોતાની સૂઝબૂઝથી એ કેવી રીતે સાહસી ભર્યું કેવું કાર્ય કરે છે એ આપણે અહીંયા જોવાનું છે। उसकी शारीरिक कमी उसके इरादे में कभी बाधा नहीं बनी, એટલે એની શારીરિક કમી અને પોલિયો થયેલો હોય છે એની શારીરિક કમી એટલે કે અપાહિજ હોય છે એ પોતાના ઈરાદામાં, પોતાના વિચારમાં કોઈ દિવસે એને આવવા દેતી નથી। वह जिंदा दिली एवं परिश्रम से अपना जीवन कैसे जी रही है इसका निरूपण इस घटना में किया गया, એટલે કે પરિશ્રમ મહેનત કરીને પોતાનું જીવન કેવી રીતે જીવે છે એનું અહીંયા નિરૂપણ એટલે કે આપણને દર્શાવવામાં આવ્યું છે। એ ઘટના આપણે અહીંયા આગળ પાઠમાં જોઈશું। सुबह सुबह रेशमा ने देखा कि घर में सभी लोग सफाई में व्यस्त थे। વ્યસ્ત એટલે કે લાગેલા। સવારે ઉઠીને રેશમા જ્યારે જોવે છે ત્યારે ઘરના દરેક વ્યક્તિઓ સફાઈ કાર્યમાં વ્યસ્ત એટલે કે કામમાં लागेला હતા। कोई सामान झाड़ रहा है तो कोई मकड़ी के जाले उतार रहा है। रेशमा ने सोचा जरूर आज कोई खास बात है। રેશમા શું કહે છે કે કોઈ સામાન ઝાડ રહા એટલે કે સામાનને સરખો કરી રહ્યો છે અને કોઈ મકડી કે એટલે કોઈ સામાન છે એને ધૂળ છે એ સાફ કરી રહ્યો છે, ધૂળ ઝાપટી રહ્યું છે અને કોઈ છે મકડીના જાલા એટલે કે કોઈ કરોડિયાએ જે જાળા કર્યા છે એ ખંખેરી રહ્યું છે। રેશમા ને સોચા જરૂર આજ કોઈ ખાસ એટલે કે વિશેષ, આજે કોઈ અવશ્ય કોઈ વિશેષ ખાસ બાત, વિશેષ એટલે કે કોઈ ખાસ બાબત છે। माँ आज कोई खास बात है। रेशमा શું કહે છે? મમ્મી આજે કોઈ વિશેષ વાત છે। सब इतनी सुबह उठकर घर में सफाई में जुड़े हैं, એટલે કે બધા આટલા વહેલા ઉઠીને ઘરના સફાઈમાં જોડાયેલા છે। रेशमा ने उत्सुकता से पूछा हाँ बेटिया रानी त्योहार के दिन है। શું કહે છે? રેશમા એવું પૂછે છે ત્યારે એની ઉત્સુકતા એટલે કે તીવ્ર ઈચ્છા અથવા અધીરતાથી એ પૂછે છે ત્યારે એની મમ્મી શું કહે છે? હા बिटिया रानी त्योहार के दिन आए हैं, એટલે કે તહેવારોનો દિવસ આવી રહ્યા છે। भूल गई क्या पहले से ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्योहार का आनंद ले पाएंगे। त्योहार એટલે કે પર્વ અથવા ઉત્સવ, એટલે કે તું ભૂલી ગઈ છે કે શું
ભૂલી ગઈ છે, પહેલે સે ही એટલે કે પહેલાથી સાફ સફાઈ કરી દો સારી રીતે ઘરમાં. આપણે દિવાળીનો તહેવાર હોય છે તો પહેલાથી આપણી મમ્મી કે આપણા દાદા દાદીને બધા આપણા ઘરમાં સાફ સફાઈ કરતા હોય છે. તો એવી જ રીતે અહીંયા પણ એટલે કે તે पहले से ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्योहार का आनंद ले શકે છે. એટલે કે ભૂલી ગઈ છે કે શું પહેલાથી જ સાફ સફાઈ થઈ જાય તો સારી રીતે તહેવારોનો આપણે આનંદ માણી શકીએ છીએ. माँ ने प्यार से रेशमा के गाल पर सहलाते हुए कहा. માએ પ્રેમથી રેશમાના ગાલ પંપાળતા એને કહ્યું. સહેલાતે હુએ એટલે કે પંપાળીને કહ્યું. ओ मैं तो एकदम भुलक्कड़ हो गई हूँ. શું કહે છે? ભુલક્કડ યાની કે ભૂલને વાલા. એટલે કે હું તો એકદમ ભૂલકણી થઈ ગઈ છું. પર માં આપને મુझे તો કોઈ કામ સોંપાઈ નહીં. શું કહે છે રેશમા? માં તમે મને તો કોઈ કાર્ય સોંપ્યું જ નથી. મેં ક્યાં કરું બતાવો ના માં. શું કહે છે? હું શું કામ કરું એ તમે મને बताओ मम्मी. अच्छा चलो पहले नहा धोकर तैयार हो जाओ फिर बताऊंगी बहुत से काम है. શું કહે છે? સારું ચાલ પહેલા નાહી ધોઈને તૈયાર થઈ જા અને પછી હું તને કામ બતાવીશ. मैं भी आपकी मदद करना चाहती हूँ माँ. માને કહા. શું કહે? માને શું કહે છે રેશમા? કે હું પણ તમારી મદદ કરવા ઈચ્છું છું. માને કહા. રેશમા रुआ से स्वर में. રેશમા ને रुआ से स्वर में કહા. રોને જૈસે સ્વર એટલે કે रुआ से स्वर એટલે કે રોને જૈસે સ્વર में. રેશમાને રોવા જેવા અવાજે કહ્યું. મદદ તો મેં જરૂર લૂંગી. માને શું કહે છે? મદદ તો હું જરૂર લઈશ. मैंने तुम्हारे लिए कई काम सोच रखे એટલે કે મેં તારા માટે ઘણા બધા કાર્ય સોંપેલા છે. ના ધોકર નાસ્તા કર લો ફિર बताऊंगी. કે નાઈ ધોઈને તું નાસ્તો કરી દે પછી હું તને કામ જે છે એ હું તને બતાવીશ. कहते कहते माँ ने रेशमा को उसकी पहिए वाली कुर्सी पर बैठा दिया. શું એવું કહીને એની માતાએ એને पहियावाली એટલે અપંગ જે અપાહિત છે એને પોલિયોની બીમારી રેશમાને છે તો રેશમાને એની અપાહિજ વાલી ખુરશીમાં ચાર पहियों उसकी पहियों वाली ખુરશી में એટલે કે એની જે અપાહિજ તમે જોઈ જશે જે અપંગ હોય છે એના માટે જે એક ખુરશી હોય છે પૈડાવાળી એના ઉપર એની માતા એને બેસાડી છે. रेशमा ने अपनी पहिए वाली कुर्सी को धीरे धीरे धकेला और दैनिक कार्यों में लग गई. दैनिक એટલે કે दिन के रोजमर्रा की जो प्रवृत्तियां होती है उसे क्या कहते हैं? दैनिक कार्य. આપણે નહાવું ધોવું ચા નાસ્તો કરવો એ બધું આપણું દૈનિક કહેવાય, આપણું દૈનિક કાર્ય કહેવાય. તો દૈનિક કાર્યો મેં લગ ગઈ એટલે કે રેશમા એની ચાર પૈડાવાળી ખુરશીમાં ધીરે ધીરે ધક્કો મારીને આગળ ચાલે છે અને દૈનિક કાર્ય એટલે કે રોજના જે કાર્ય છે એ કાર્યો કરવામાં લાગી જાય છે. रेशमा जब 5 साल की थी तभी से उसको दोनों पैर काम नहीं करते थे. એટલે કે રેશમા જ્યારે 5 વર્ષની હતી ત્યારથી એના બે પગ કાર્ય કરતા નહોતા. રેશમા જબ 5 साल की थी तो तभी से उसके दोनों पैर कार्य એટલે કે 5 વર્ષની હતી ત્યારથી એના બંને પગ છે કાર્ય કરતા નહોતા. उसे बहुत तेज बुखार हुआ था और घुटनों में से नीचे पाव एकदम बेजान हो गए थे. શું થયું હતું? એને બહુ તેજ એટલે કે બહુ આકરો તાવ આવ્યો હતો અને ઘૂંટણો में से नीचे पाव एकदम बेजान हो गए थे. बेजान એટલે કે નિર્જીવ जिसमें કોઈ હરકત ન હો એટલે કે જેની અંદર આપણે ગમે એમ અડીએ કાં તો એને ગમે એવી ચૂંટલી ભરીએ કાં તો એને ગમે એવું વાગે પણ એને કંઈ ખબર ન પડે, બેજાન થઈ જાય. એટલે કે और घुटनों में से नीचे पाव एकदम बेजान हो गए थे. बहुत इलाज करवाया पर रेशमा के पावों में जान न आई. શું થાય છે? જાન એટલે પ્રાણ યા ચેતના હરકત એટલે કે એને પગમાં ચેતના આવી નહીં. ઉસે પોલિયો હો ગયા થા એટલે કે એને પોલિયોની બીમારી થઈ ગઈ હતી. રેશમા બહુ હિંમતવાળી લડકી થી. રેશમા એ બહુ હિંમતવાળી એટલે કે એકદમ નિડર અને સાહસી વ્યક્તિ હતી.
शुरू में उसे જરૂર दूसरों की સહાયતા લેની પડી, એટલે કે શરૂમાં જ્યારે એને આ બીમારી થઈ હતી ત્યારે શરૂમાં એને બીજાની सहायता लेवी पड़ी हती। परंतु अब 11 साल की उम्र में वह अपने सारे कार्य स्वयं करती, એટલે કે 11 વર્ષની ઉંમરમાં એ પોતાના દરેક કાર્ય પોતાની જાતે જ કરે છે। वह अपने परिवार पर अपने काम के लिए निर्भर नहीं रहना चाहती थी। શું કહે છે? अपने कार्य के लिए भरोसे रहना, निर्भर रहना यानी कि भरोसे, कोईनो भरोसो राखती नहोती, आधार राखती नहोती। वह अपने परिवार में अपने काम के लिए निर्भर नहीं रहना चाहिए, कोईना भरोसे रहवा मांगती नहोती। परिवार के सभी सदस्य, पिताजी, छोटा भाई, गोलू, दादाजी, दादाजी सभी उसे बहुत प्यार करते थे, એટલે કે પરિવારના દરેક સભ્યો હતા એ એને બહુ પ્રેમ કરતા હતા। वह सबकी आंखों का तारा थी, એટલે કે आंखों का तारा होना यानी कि बहुत प्यारा होना। वह सबकी आंखों का तारा था, એટલે કે બધાની એ प्रिय हती। माँ ने रसोई घर में सारे बर्तन, डिब्बे, बोतलें उतार कर नीचे साफ कर दिए थे, એટલે કે એની જે માતા હતી એ શું કર્યું, રસોઈ ઘરમાં એટલે કે રસોડાની અંદર બધા વાસણો, ડબ્બા, બોટલ હતી એ બધું ઉતારીને સાફ કરી દીધું હતું। उन्होंने रेशमा को आवाज दी, रेशु अगर तुमने नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ। શું કહે છે? હાથ બટાના यानी कि काम में मदद करना, એટલે કે માં એને શું કહે છે, રેશમાને બોલાવે છે અને કહે છે કે રેશુ એટલે કે રેશમા તે ચા નાસ્તો કરી લીધો હોય તો મારા કામમાં તું મને મદદ કર। हाँ माँ, मैंने नाश्ता कर लिया। दूध का मेवे वाला दलिया बहुत अच्छा बना है। શું કહે છે? મેવે વાલા એટલે કે મેવા કોને કહેવાય? સુખા મેવા કોને કહેવાય? સુખા ફળ, બદામ, કાજુ, કિશમિશ આદि। દલિયા એટલે કે દરદરે गेहूं से बना खाद्य पदार्थ, એટલે કે ઘઉંનો જે બબરો બે ફાડા હોય છે ને એનાથી દલિયો બનાવવામાં આવે છે। તો શું કહે છે? નાસ્તા कर लिया, दूध का मेवे वाला दलिया बहुत अच्छा बना, એટલે કે દૂધનો સૂકો મેવો નાખીને બનાવેલો જે દલિયો છે એ બહુ સારો બન્યો છે। माँ मैं हाथ धोकर अभी आती हूँ। શું કહે છે રેશમા? माँ હું હાથ ધોઈને હમણાં જ આવું છું। રેશમા अपनी कुर्सी को धकेलते हुए रसोई घर में पहुंची, એટલે કે રેશમા પોતાની ખુરશીને ધક્કો મારીને ક્યાં પહોંચે છે? રસોડામાં પહોંચે છે। રેશમા माँ को बर्तन डिब्बों पर लेबल लगा कर पकड़ाती गई और माँ ने उन्हें व्यवस्थित ढंग से सजाती गई। શું કરે છે? વ્યવસ્થિત એટલે કે ઢંગ કે તરીકે સે। શું કહેવાય? ઢંગ કે તરીકે સે, એટલે કે રેશમા માકો બર્તન એટલે કે બધા ડબ્બા છે, વાસણોમાં ડબ્બાના લેબલ લગાવીને માતાને એની માં છે એને આપે છે અને એની માં છે વ્યવસ્થિત ઢંગ સે વ્યવસ્થિત રીતે ગોઠવીને લગાવે છે। રસોઈ गई फिर से चमचमाने लगा, चमचमाना यानी कि चमकने लगा। पिताजी दफ्तर चले गए, माँ को लड्डू बनाने के लिए कुछ जरूरी सामान चाहिए था। पिताजी दफ्तर એટલે કે નોકરી, કાર્યાલય અથવા ઓફિસ જતા રહે છે અને એની માં છે એને લડ્ડુ બનાવવા માટે થોડોક સામાન જોઈતો હતો। गोलू तो बहुत छोटा है, दादीजी और दादाजी बहुत बुजुर्ग એટલે કે વધારે बड़े बूढ़े। बुजुर्ग કોને કહેવાય? કે बड़े बूढ़े એટલે કે બહુ મોટી ઉંમર વાળા। એટલે કે माँ को क्या बनाना था? लड्डू बनाने के लिए जरूरी सामान જોઈતો હતો અને ગોલુ તો એનો નાનો ભાઈ, छोटा था એટલે કે નાનો હતો। दादीजी और दादाजी बुजुर्ग थे, दादीजी અને दादाजी એ ઉંમરવાળા હતા।
अब सामान लाए कौन, એટલે કે હવે સામાન લેવા કોણ જાય? माँ परेशान थी, रेशमा ने कहा सामान मैं ले आती आऊंगी। શું કહે છે? माँ परेशान હતી ત્યારે રેશમા એમને શું કહે છે કે સામાન તો હું લઈ આવીશ। बस आप मुझे सामान की लिस्ट और एक थैला दे दीजिए। શું કહે છે રેશમા? બસ તમે મને એક સામાનની લિસ્ટ આપો અને એક થેલો આપી દો। तुम ले आओगी अकेली? માને પૂછા। શું કહે છે એની માતા કે તું એકલી લઈ આવીશ? માને એવું પૂછે છે। हाँ माँ, मैं एक बार पहले भी तो लाई थी। माने શું કહે છે? हाँ माँ, હું એક વાર પહેલા તો લઈને આવી थी। रेशमा की आवाज में दृढ़ता, रेशमा की आवाज में दृढ़ता यानी कि मजबूती। रेशमा की आवाज में दृढ़ता थी એટલે કે એના અવાજમાં મજબૂતી, સાહસ ભર્યું એ સાહસી વ્યક્તિ હતી। તો ઠીક હે तुम्हारी ही तुम ही ले आओ। શું કહે છે એની માને? એની માતા એને શું કહે છે? ઠીક છે, તું જઈને લઈ આવ, લેકિન ધ્યાન સે જાના, લેકિન પરંતુ તું ધ્યાનથી જજે। સારા સામાન નુક્કડ વાલી દુકાન સે ही મિલ જાયેગા। નુક્કડ એટલે કે નાકા યા ગલી કા શોર, એટલે કે ગલીની આગળ જે દુકાન હતી એમાં જ મળી જશે। એટલે કે બધો સામાન છે એ નાકા ઉપર જે દુકાન છે ત્યાંથી મળી જશે। થોડી દેર કે બાદ રેશમા સારા સામાન લેકર લौटी, એટલે કે થોડી વાર પછી રેશમા બધો સામાન લઈને પાછી આવે છે। उसने गोलू को आवाज दी, गोलू ये तुम्हारे लिए ट्रॉफी लाई हूँ। શું કહે છે? गोलू ये तुम्हारे लिए ट्रॉफी એટલે કે હું ચોકલેટ લાવી છું। गोलू ट्रॉफी पाकर खुशी से उछलने लगा। गोलू ચોકલેટ જોઈને ખુશીથી ઉછળવા લાગે છે। कुछ ही दिन बीते थे। एक दिन शाम रेशमा का घर दियो से झिलमिल प्रकाश से जगमगाने लगा। એટલે કે એક દિવસ શામ એટલે કે સાંજે રેશમાનું ઘર છે ઝીલમિલ એટલે કે ઝળહળતો હતો પ્રકાશથી, પ્રકાશના ઝગમગાવાથી એનો જે ઘર હતું એ ઝળહળી ઉઠ્યું હતું। પૂરા મોહલ્લા જગમગા રહા થા, એટલે કે જે મહોલ્લો હતો પૂરે જે આખો મહેલ્લો હતો એ સુર જગમગી રહ્યો હતો। જહા રોશની હી રોશની થી, જ્યાં અજવાળું ને અજવાળું હતું। ક્યાં જમીન ક્યાં આસમાન, એવું લાગતું હતું કે ક્યાં જમીન છે અને ક્યાં આસમાન છે એ કોઈને ખબર પડતી નહોતી। ક્યાં જમીન છે ક્યાં આસમાન એ ખબર પડતી નથી। दादी ने बताया कि दीपावली अंधेरे पर उज्वाले की जीत का त्योहार है। दिवाળી એક શેનો તહેવાર છે? અંધારામાં અજવાળાને પ્રકાશિત કરવાનો એક તહેવાર છે। बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है। એટલે કે બુરાઈ અને અચ્છાઈ ઉપર અસત્ય પર સત્ય की હંમેશા જીત હોતી है એ એવો તહેવાર છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાગ 2 માં જોઈશું।